તો ફેમિલી તમારું સ્વાગત છે પૂડી કિચન પાપામાં। આજે આપણે બનાવીશું સાબુદાણાની ખીચડી। સોમવારની શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે તે માટે મેં સ્પેશિયલ સોમવારની ખીચડી બનાવી છે શ્રાવણ મહિનાની। તેના માટે આ રીતે સાબુદાણા 2 કલાક મેં પલાળ રાખ્યા હતા। હવે તેને આ રીતે કાણાવાળા ટોપામાં લઈ લીધા છે છૂટા છૂટા થવા માટે, પાણી બધું નીતરી જાય તે માટે। આ રીતે બટાકા ધોઈને સમાર નાખ્યા છે મેં। મીઠા લીમડાના પાન લીધા છે, લીંબુ લીધું છે, મોરસ લીધી છે, જીરું લીધું છે, સિંધવ મીઠું લીધું છે, મફરીના બિયા આ રીતે મેં થોડા ક્રશ કરી લીધા છે, લીલા મરચાં લીધા છે, સિંગ તેલ લીધું છે વઘાર માટે મેં। આ રીતે કઢાઈ લઈ લીધી છે, તેમાં મેં સિંગ તેલ રેડ્યું છે। હું સિંગ તેલમાં બનાવીશ। ગરમ થઈ ગયું છે, હવે તેમાં આપણે વઘારમાં જીરું નાખીશું। આ રીતે જીરું તતડી જાય એટલે તેમાં આપણે મરચાં નાખી દઈશું લીલા। એમાં મીઠા લીમડાના પાન નાખી દઈશું। હવે જે બટાકા આપણે ક્રશ કર્યા છે કાપીને તે નાખી દઈશું। આ રીતે મિક્સ કરી લઈશું આપણે પહેલાં। એમાં થોડું મીઠું નાખીશું આપણે, બટાકા જેટલું પહેલાં નાખીશું જેથી કરીને બટાકા ચડી જાય જલ્દી। હવે તેને આપણે ધીમા તાપ ઉપર એકદમ થવા દઈશું। તો જો આ રીતે આપણા બટાકા ચડી ગયા છે, તેને ચેક કરી લઈશું। હવે જો કમ્પ્લીટ ચડી ગયા છે। તેને તમારે એવું લાગે તો થોડી વાર માટે ઢાંકી દેવાના, એટલે ચડી જશે જલ્દી। હવે તેમાં આપણે જે મફીના બિયા જે પીસેલા છે તે નાખી દઈશું। આ રીતે થોડી મોરસ નાખી દઈશું, લીંબુનો રસ જે કાઢ્યો છે મેં તે રહી દઈશું અંદર, અને આ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે જો આ રીતે મિક્સ થઈ ગયું છે, હવે આપણે તેમાં સાબુદાણા જે પલાળેલા છે તે નાખી દઈશું। આ રીતે આપણે થોડું મીઠું નાખીશું। હવે તેને આપણે મિક્સ કરી લેવાનું છે। પહેલાં આપણે બટાકા જેટલું જ મીઠું નાખ્યું હતું, એટલે તેમાં ફરી ઉપરથી મેં સાબુદાણા જેટલું નાખ્યું છે ફરી। આ રીતે આપણી ખીચડી બનીને રેડી થઈ ગઈ છે। હવે તેને આપણે સર્વ કરીશું। જો આ રીતે આપણે સર્વ કરી છે દહીં સાથે। આ રીતે લીંબુ પણ નિતારીને ખવાય। ઉપરથી તમે ચેવડો નાખવો હોય તો તમે ચેવડો નાખીને પણ ખાઈ શકો છો। જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।